ભરૂચના કંથારિયા, ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં જ અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે। આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે। ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે બીએલઓ દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે। આથી બીએલઓ અને સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે રાખીને જ તપાસ કરવામાં આવે। જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। અમે લોકો ભારતના નાગરિક છે। ભારતના સંવિધાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પ્યારું બંધારણ બને ને તેના મૌલિક અધિકારો અમને પણ આપેલા છે, પરંતુ આ સીધી લીટીમાં અમને ટાર્ગેટ કરી અને એક એક વ્યક્તિ દ્વારા 200, 500, 800 લોકો સામે જે વાંધા રજૂ થયેલા છે તેની સામે અમને વાંધો છે। અમે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પાસે અપીલ કરીએ કે જ્યારે જિલ્લામાંથી હજારો મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે, આ કેટલા અંશે વ્યાજબી છે? ભારતના અધિકારે મુસલમાનોને અધિકારો આપેલા, સંવિધાને અધિકારો આપેલા છે। આ તો જો તમે અમારા સંવિધાનને જે આપેલો હક છીનવવાની કોશિશ થયેલી છે ને આ જવાબદારી ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીની છે કે અમારા મતોનું રક્ષણ થાય, બંધારણીય અમારા હક્કો જળવાય। બીએલઓ એ ઘરે ઘરે તપાસ કરીને અમે સાચા મતદારો છે એવા અમે ડોક્યુમેન્ટ આપેલા છે અને એ ડોક્યુમેન્ટ આપવા હોવા છતાં ત્યાર પછી જો અમારા મતોનું રક્ષણ ન થતું હોય એટલે આજે અમે ભરૂચ જિલ્લા પ્રશાસન પાસે ન્યાયની અપેક્ષા લઈને આવેલા છે અને આજે એક ને હજારોની સંખ્યામાં મુસલમાનોની જોડે અન્યાય થયેલો છે। આ અન્યાય સાખી લેવામાં નહીં આવે। અમને ભારતના બંધારણ પર અને ભરૂચ જિલ્લા અને ગુજરાત અને હિન્દુસ્તાનના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે, પરંતુ પ્રશાસનને અપીલ કરીએ જે લોકોએ ખરેખર વાંધા લીધા હશે યોગ્ય એનાથી અમને વાંધો નથી, પરંતુ અનલીગલી રીતે જે 7 નંબર ફોર્મો રજૂ કરેલા છે એની સામે અમને વાંધો છે। અમને જો અહીંયા ન્યાય નહીં મળે તો ન્યાય છૂટકે અમારે ગુજરાત હાઈકોર્ટના ન્યાય દ્વાર ન ખખડાવવા પડે એટલે આજે અમે શાંતિપ્રિય ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પાસે અમે એક અપીલ લઈને આવેલા છે કે મુસ્લિમ સમાજને ન્યાય આપો, જસ્ટિસ મળે ને અમારા જે ભારતના સંવિધાને જે અમને અધિકારો છે તેનું રક્ષણ કરવી એ સરકારની ને પ્રશાસનની નૈતિક જવાબદારી છે। એટલે આજે શાંતિપ્રિય અમે આવેદનપત્ર આપે, જો અમારી લોકોની માંગ નહીં સ્વીકારાય તો અમે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી અને અમે ચેલેન્જ કરીશું।